હેલો ફ્રેન્ડ્સ, ગેલેક્સી ગ્રુપ ઓફ સાયન્સમાં આપનું ફરીથી સ્વાગત છે. ચેપ્ટર નંબર 2ની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે જે થિયરી જોઈ હતી દ્રષ્ટિ સ્થાનભેદની રીત, બરાબર, જેના દ્વારા કોઈપણ અવકાશી અંતરો છે જેમ કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર શોધવું હોય તો દ્રષ્ટિ સ્થાનભેદની રીતથી આપણે શોધીએ છીએ. બીજી રીત જે જોઈ હતી કોણીય વ્યાસની મદદથી આપણે કોઈ પણ જે દૂરના તારાઓ છે, કોઈ ગ્રહ છે, સૂર્ય છે, ચંદ્ર છે, તો એમનું પરિમાણ મતલબ એમનો વ્યાસ શોધવા માટે કોણીય વ્યાસની રીત આપણે વાપરેલી હતી. ઓકે, અને મેં તમને આ બંને થિયરી લખવા માટે હોમવર્કમાં આપેલી છે. ઘણા વિદ્યાર્થી મિત્રોએ લખીને બહુ સરસ મજાની મને લખીને સેન્ડ કરી છે. અને ઘણા વિદ્યાર્થી મિત્રોને ખબર નથી કે ભાઈ મને શું હોમવર્ક કરવું, શું ના કરવું. તો આ વિડીયો લેક્ચરની અંદર તમને હું ખાસ પહેલાં સમજાવીશ કે તમારે હોમવર્ક કઈ રીતે કરવાનું છે. પહેલું, હું તમને અહીંથી જે MCQ મોકલું જ છું, મતલબ જે MCQ તમને મોકલેલા છે, સેન્ડ કરેલા છે PDFની અંદર, તો એ PDFની અંદર MCQ જે છે એમાં અમુક MCQ થિયરિકલ છે જેની ગણતરી કરવાની હોતી નથી. એ તમારે ડાયરેક્ટ આન્સર લખીને મને મોકલવાનો હોય છે, રાઈટ. અને બીજા જે ગણતરીવાળા MCQ છે જેની અંદર કેલ્ક્યુલેશન આવે છે, મેથેમેટિકલ સ્ટેપ આવે છે, સૂત્ર આવે છે, સૂત્ર વાપરીને ગણતરી કરવાની છે. તો વ્યવસ્થિત ગણતરી કરી અને પછી MCQ સિલેક્ટ કરજો ABCD. ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે છે, એક્ઝામ્પલ તરીકે 37માં છે તો 37ની અંદર ગણતરી છે, આખો દાખલો છે, મેં તમને ગયા વિડીયો લેક્ચરની અંદર સોલ્વ કરાવેલો છે. તો ઘણા વિદ્યાર્થીઓ માનો કે એનો જવાબ જો એ આવતો હોય તો એ લખી દે 37માં એ. એટલે ભાઈ કેલ્ક્યુલેશન તો કરો. એમને જવાબ તો નીચે આપેલા જ છે, PDFનું જે પેજ પતે તો નીચે તમને બધા જ આન્સર આપેલા છે. તો એવું ગધા મજૂરી કરવાની જરૂર નથી, બરાબર છે. એવું હોય તો તમારે ગણતરી ન કરવી તો એનું એ પેજ મને મોકલી આપશો, હું જોઈ લઈશ, વાંધો નથી, બરાબર. પણ એવું ના કરતા, જેની અંદર કેલ્ક્યુલેશન આવે છે બધાની અંદર ગણતરી કરો અને ગણતરી કરીને મને મોકલો. આ થઈ MCQની વાત, દાખલાની વાત. બીજું, થિયરીની વાત કરીએ તો આપણે સૌપ્રથમ જ્યારે પહેલી થિયરી ચાલેલી હતી SI એકમ પદ્ધતિ, જે 7 મૂળભૂત એકમ પદ્ધતિ છે, રાઈટ, એના પરથી SI પદ્ધતિના એકમોનો વ્યવહારિક ઉપયોગ કરવા માટેના જે 5 નિયમો તો એક થિયરી છે, મેં તમે કીધું તો IMP છે, SI એકમ પદ્ધતિનો વ્યવહારિક ઉપયોગ. એ થિયરી તમારે લખવાની છે બધાએ, જોઈને નહીં. પહેલાં કમ્પ્લીટ મોડે તૈયાર કરો અને પછી મોડે લખો અને પછી મને સેન્ડ કરજો. ઓકે. બીજી થિયરી છે દ્રષ્ટિ સ્થાનભેદવાળી રીત. આપણે કોઈ પણ પૃથ્વી પરના 2 વ્યાસાંત બિંદુ હતા, અમને કોઈ ગ્રહ Pનું આપણે અવલોકન કરીએ છીએ, એ આખી થિયરી લખવાની છે કમ્પ્લીટ. પછી ત્રીજી થિયરી હતી કોણીય વ્યાસવાળી. પૃથ્વી પરના કોઈ એક બિંદુ પરથી આપણે કોઈ જે ગ્રહ છે, બરાબર છે, એમના જે વ્યાસાંત બિંદુએ સેટ કરી ટેલિસ્કોપને અને આલ્ફા કોણીય વ્યાસ આલ્ફા નક્કી કરવાની રીત છે, રાઈટ. તો આ બધી થિયરી કમ્પ્લીટ લખજો અને પછી મને સેન્ડ કરજો. અને આજના હોમવર્કમાં તમે આ વિડીયો લેક્ચર જે સાંભળો છો એના પહેલાંનો હોમવર્ક છે 36થી લઈને 46 સુધીના MCQ કમ્પ્લીટ કરેલા હોવા જોઈએ. અથવા મને કે નથી આવડતા, ઘણા વિદ્યાર્થીઓને નહીં આવડે અને ક્યાં પ્રોબ્લેમ થશે પણ હું તમને કહી દઉં. ખાસ કરીને જે સમતલ કોણ થીટાની અંદર તમારે રેડિયનમાં કન્વર્ટ કરવાના છે. કમ્પલસરી થીટા રેડિયનમાં હોવો જોઈએ. આપણે આગળ પણ શીખી ગયા. તો રેડિયનની અંદર કન્વર્ટ કઈ રીતે કરવો એ હું તમને અત્યારે શીખવાડું છું, કેમ કે જે 36થી લઈને 46ની અંદર દાખલા અંદર મેજોરિટી આ વસ્તુ તમને આપેલી છે. ઓકે, તો એક એક્ઝામ્પલ સિમ્પલ લઈ લઈએ. માનો કે તમારો 37ની અંદર જે MCQ મેં ગણાવેલો છે એમાં થીટા તમને 1 ડિગ્રી અને 54 મિનિટ આપેલા છે. આ રેડિયનમાં છે? યસ ઓર નો? નથી. આ રેડિયનમાં નથી. તો પહેલું કામ શું કરવાનું? રેડિયનમાં કન્વર્ટ કરવાનું. ઓકે, હવે રેડિયનમાં કન્વર્ટ કરવા માટે આ જે છે થોડું એક ભાગ જે છે એ ડિગ્રીમાં છે, બાકીનો ભાગ છે મિનિટમાં છે. તો કાં તમે આને બધાને ડિગ્રીમાં રાખો અથવા બધાને મિનિટમાં કન્વર્ટ કરો, જે ઇઝી પડે તે, રાઈટ. હું આને શું કરું પહેલાં, ભાઈ મને ઇઝી પડે એ રીતે કે ભાઈ હું આને બધું પહેલાં મિનિટમાં કન્વર્ટ કરી દઈશ, પછી 60 વડે ભાગી અને શામાં કન્વર્ટ કરી દઈશ? રેડિયનમાં. ઓકે, આગળ. તો જુઓ, અહીંયા આપણી પાસે આપ્યા છે 1 ડિગ્રી પ્લસ 54 મિનિટ. હવે આ જે 1 ડિગ્રી છે સિમ્પલ છે, એની કેટલી મિનિટ થાય? 60. બધાને આવડતું હશે. 1 ડિગ્રી બરાબર 60 મિનિટ, 1 ડિગ્રી બરાબર 3600 સેકન્ડ. ઓકે, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ પ્લસ 54 મિનિટ, બંનેનો તમે સમ કરી દેશો, 114 મિનિટ થઈ. 114 મિનિટ. હવે આનું તમારે કન્વર્ટ કરવાનું અંશમાં અથવા તો ડિગ્રીમાં, રાઈટ. તો કેટલા વડે ભાગી દઈશ? 60 વડે. તો શામાં કન્વર્ટ થઈ ગયું? આ
ડિગ્રીમાં. હવે ડિગ્રી 1 ડિગ્રી બરાબર આપણને બધાને ખબર છે 1 ડિગ્રી બરાબર પાઈના છેદમાં 180 રેડિયન. ઓકે, તો અહીંયા કિંમત મૂકી દો 114 ના છેદમાં 60 ગુણ્યા પાઈના છેદમાં 180 રેડિયન કન્વર્ટ થઈ ગયું. થીટા ઇઝ ઇક્વલ ટુ તમને મળી ગયું, રાઈટ. હવે શોધવાનું શું હતું 37માં દાખલાની અંદર એમાં પૃથ્વી પરના બે વ્યાસાંત બિંદુ એને બી આપેલા હતા, એક સાથે ચંદ્રનું અવલોકન કરવાનું હતું અને તમને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ થીટા આટલો આપેલો છે, બરાબર, જે મેં રેડિયનમાં કન્વર્ટ કરી દીધો. બીજું ખાસ એક બે મતલબ પૃથ્વીના જે વ્યાસાંત બિંદુ છે એમની વચ્ચેનું અંતર પણ આપણને આપેલું હતું, તો એને સ્મોલ ડી વડે આપણે ઇન્ડિકેટ કરેલા હતા 1.276 ઇન્ટુ 10⁻11 મીટર. આઈ થિંક આટલું આપેલું હતું કદાચ, જોઈ લે, 7 મીટર, 1.276 ગુણ્યા 10⁷ મીટર, 10⁷ મીટર આટલું પૃથ્વીના જે વ્યાસાંત બિંદુ છે એમની વચ્ચેનું અંતર આપેલું હતું. તો શું શોધવાનું હતું કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર આપણે ફાઇન્ડ કરવાનું હતું. સમજો, તો એ કેપિટલ ડી આપણે કહેતા હતા. જો આકૃતિ યાદ કરો, આ ટાઈપની કંઈક આપણી પૃથ્વી છે, અહીંયા કંઈક ચંદ્ર છે, કે આ આપણે કીધો થીટા, અને આ જે વ્યાસ એ સ્મોલ ડી આપણે લઈએ છીએ કેપિટલ ડી. તો થીટા ઇઝ ઇક્વલ ટુ કયું ઇક્વેશન મૂકીએ છીએ અહીંયા જુઓ, થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ સ્મોલ ડી છેદમાં કેપિટલ ડી. કરતા કોને કરવાનું, કેપિટલ ડીને. કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ડીના છેદમાં થીટા. ઓકે, ડી ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 1.276 ઇન્ટુ 10⁻7 મીટર ના છેદમાં થીટા કેટલા છે 114 ના છેદમાં 60 ગુણ્યા પાઈની કિંમત મૂકી દો 3.14 એના છેદમાં 180. ઓકે, આગળ હવે જુઓ, આ જે છે આ છેદનો છેદ કહીશું, જે અંશમાં જશે, રાઈટ. તો તમારે હવે કેલ્સીથી કરી દેવાનું 1.276 ગુણ્યા 60 ગુણ્યા 180 ભાગ્યા 114 ભાગ્યા 3.14, બરાબર. કેટલો જવાબ આવે હું કેલ્સીથી કરું છું, જોઈએ આન્સર 1.276 ઇન્ટુ છેદનો છેદ છે, બરાબર છે, આનો છેદ આ થયો, એનો છેદ આ છે, એને ગુણ્યા આપણે શું કરશું 60, એને ગુણ્યા 180, જે જવાબ આવે છે 13,780.8, એને ભાગ્યા 114, એમને ભાગ્યા 3.14, જે આન્સર આવે છે 38.49. આનો જે આન્સર આવશે 38.49, રાઈટ. એકચ્યુઅલી તમે 38.5 પણ લખી શકો, એને ગુણ્યા 10⁷. ઓકે, હવે જો અહીંયા આ જનરલી આપણે એક અંક પછી પોઈન્ટ રાખતા હોય છે. પોઈન્ટને કઈ બાજુ લઈ જાઉં છું, અહીંયા ડાબી બાજુ જો પોઈન્ટને ખસેડવામાં તો ઘાત વધે, જેટલા ખસેડો છો એટલી વધશે. તો 3.85 ગુણ્યા 10⁸. હવે જો એનો એકમ શું આવશે, તો કે આનો જે એકમ હોય એ જ આવશે. આનો એકમ શું હતો મીટર, તો કેપિટલ ડીનો એકમ પણ શું આવશે મીટર. તો આન્સર છે 3.85 ગુણ્યા 10⁸ મીટર. જે ઓપ્શન કયો હતો 3.85, 3.84, સી ઓપ્શન જે છે તમારો સાચો છે. તો આ રીતે કેલ્ક્યુલેશન કમ્પ્લીટ કરી અને મને સેન્ડ કરજો. ઓકે, નેક્સ્ટ પછીનો એક દાખલો હું તમને સમજાવી દઉં છું 38માં. ઓકે, 38ની અંદર તમને શોધવાનું કીધું છે દ્રષ્ટિ સ્થાનભેદ કોણનું મૂલ્ય, એટલે થીટા શોધવાના છે. પણ થીટા એક રેડિયનમાં શોધવાના છે અને બીજું અંશમાં શોધવાના છે, રાઈટ. એટલે તમારે ઓપ્શનની અંદર બે વસ્તુ આપી છે, એક તો રેડિયનમાં આન્સર આપ્યો છે, પછી અલ્પવિરામ કરીને અંશમાં આપ્યો છે. રકમ જુઓ તમે બધા, તમારી સાઈડમાં સ્ક્રીન પર હશે જ, અને પીડીએફ તમે ઓપન પર રાખી શકો છો. જો પૃથ્વીનો વ્યાસ સેમ રહેશે, પૃથ્વીનો વ્યાસ તો આટલો જ છે 1.276 ગુણ્યા 10⁷ મીટર. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર શું આવ્યું આપણું, આટલું આવ્યું છે, રાઈટ. તો એનું મૂલ્ય શોધવાનું છે, મતલબ થીટા શોધવાના છે. આ થીટા આપણે શોધવાના છે, 1 ડિગ્રીને 54 જે છે એ આપણે શોધીશું, રાઈટ. એટલે તમને ખબર જ હશે આના પરથી કે ઓપ્શન આની અંદર એ જવાબ આવશે, કેમ કે આ વસ્તુ એક જની અંદર છે, ઓપ્શન એની અંદર 38ની અંદર, એટલે આ જ આવવાનું છે. પણ કેલ્ક્યુલેશન સાથે આપણે સાબિત કરીએ. જુઓ,
ઓકે, તમને શું આપ્યું છે? પહેલાં તો સ્મોલ ડી આપ્યો છે. સ્મોલ ડી એટલે પૃથ્વીનો વ્યાસ 1.276 × 10⁷ મીટર. ઓકે, કેપિટલ ડી આપ્યું છે. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું હતું? 3.84 ગુણ્યા 10⁸ પણ મીટરમાં. તો થીટા આપણે ફાઇન્ડ કરવાનો છે. બે રીતે કરવો છે. એક તો રેડિયનમાં પણ મને જોઈએ છે અને બીજું ડિગ્રી અથવા તો અંશમાં જોઈએ છે. ઓકે, તો પહેલાં રેડિયનમાં કન્વર્ટ કરી લઈએ. તો થીટા ઇઝ ઇક્વલ ટુ એકદમ સહેલું સૂત્ર આપણી માટે. થીટા ઇઝ ઇક્વલ ટુ ઉપર આવશે ચાપ અપોન ત્રિજ્યા, જે આપણે લખી છે સ્મોલ ડીના છેદમાં કેપિટલ ડી. સ્મોલ ડી, આ સ્મોલ ડી છે. થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપ બાય ત્રિજ્યા. સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ 1.276 × 10⁷ મીટર ના છેદમાં ઉપર મીટર નીચે મીટર, આનો પણ મીટર જ આવશે. કેન્સલ મીટર મીટર. 3.84 ગુણ્યા 10⁸. ઓકે, હવે 8 ઉપર જાય એટલે -1 થાય. ઓકે, આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ. શું જવાબ આવે છે? જુઓ, 1.276 અપોન 3.84. આનો આન્સર આવશે 0.33. 0.33 ને 2 પાછળ છે 22, એટલે હું અહીંયા લખી દઈશ × 10⁻⁻1. 8 ઉપર ગયા ભાઈ, એટલે -7 - 8 જવાબ આવશે -1. કે માઇનસ ઘાતને તમે અંદર ગુણી કાઢો. 0 પોઈન્ટ, જો માઇનસ ઘાત છે તો પોઈન્ટ કઈ બાજુ ખસે? જમણી બાજુ. માઇનસ ઘાત હોય તો જમણી બાજુ. 2. આનો જવાબ આવશે રેડિયન. ઓકે, હવે રેડિયનનું શામાં કન્વર્ટ કરવું છે આપણે? ધ્યાન આપજો, રેડિયનનું અંશમાં કન્વર્ટ કરવું છે. તો જો આપણી પાસે થીટા ઇઝ ઇક્વલ ટુ હાલમાં કેટલો છે? 0.0332 રેડિયન. રેડિયનની કિંમત આપણને ખબર હોવી જોઈએ. 1 અંશ બરાબર π/180 રેડિયન. ઓકે, તો 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ 180 ઉપર ગયા અને છેદમાં આવશે પાય. આટલા થયા અંશ. તો રેડિયનની કિંમત અહીંયા મૂકવાની છે. 0.0332 ઇન્ટુ આ રેડિયન જે છે, રેડિયનની કિંમત મૂકો. કેટલી મુકાય? 180 ના છેદમાં પાય. પાયની કિંમત કેટલી ભાઈ? 3.14. ઓકે, ચલો જોઈએ આનો શું આન્સર આવશે. 0.0332 ગુણ્યા 180 ડિવાઇડેડ બાય 3.14. તો આનો આન્સર આવે છે મારે 1.90 ડિગ્રી. જો આખો ડિગ્રીમાં છે. આ તમને ખબર છે એનો મતલબ શું થાય? જો આ 1 જે છે ડિગ્રીમાં છે, 1 ડિગ્રી, અને બીજું શું લખાય? 0.90 ડિગ્રી. હવે આ આખી 1 ડિગ્રી નથી, 1 ડિગ્રી કરતાં ઓછું છે. તો હવે હું શામાં કન્વર્ટ કરી દઈશ? મિનિટમાં. અને મિનિટમાં કન્વર્ટ કરવા માટે કેટલા વડે ગુણવાના? 60 વડે. ઓકે, તો આના માટે જોઈએ 0.90 × 60 મિનિટ. ઓકે, સોરી, આ ડિગ્રીનું જે છે કન્વર્ટ થઈ ગયું. આ ડિગ્રી જે છે એનું મિનિટમાં કન્વર્ટ કરી દીધું, એટલે 60 વડે ગુણ્યા. આ જે અહીંયા અંશ હતો એની જગ્યાએ શું આવશે? મિનિટ. ઓકે, આનું કેલ્ક્યુલેશન કરીએ. 0.9 × 60 તો આવશે 54. શું આવશે? 54 મિનિટ. તો આનું શું લખાય? કે ભાઈ 1 ડિગ્રી અને 54 મિનિટ, જે હમણાં આગળ આપણે દાખલો ગણ્યો સેમ એવો જ છે. પછી જાતે ટ્રાય કરજો. 38, 39ની અંદર દ્રષ્ટિ સ્થાનભેદ કોણનું મૂલ્ય 1 ડિગ્રી અને 53 મિનિટ મળતું હોય તો પૃથ્વીથી ચંદ્રનું અંતર 3.85 ગુણ્યા 10⁸ મીટર હોય તો પૃથ્વીનો વ્યાસ શોધો. એટલે આપણે ડી શોધવાના છે, જે ખબર છે 1.26 આવે છે 10⁷. ઓકે, જે ટૂંકમાં આમાંથી આ વસ્તુ શોધીશું આપણે. 1.27 ગુણ્યા 10 અથવા તો 27ની જગ્યાએ 28 પણ લીધેલા હોય, બરાબર છે, 7 મીટર. ઓકે, 41 જોજો, 42 જોઈ લેજો. જે ન આવડે મને તમે મેસેજ કરી શકો છો. પછી આગળ જોઈએ. જો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખૂબ જ મોટા અંતર વિશે વાત કરી. ફિઝિક્સની અંદર નાનામાં નાનું અંતર લઈને મોટામાં મોટા અંતરનો અભ્યાસ કરવાનો હોય. નાનામાં નાનું અંતર એટલે માનો કે ન્યુક્લિયસની સાઇઝ, અને મોટામાં મોટું અંતર એટલે ગેલેક્સીનો વિસ્તાર. બરાબર છે, આપણી ગેલેક્સીનો વિસ્તાર તો છે જ, પણ જે રિયલ જે ગેલેક્સી છે, બરાબર છે, એ ગેલેક્સીનો વિસ્તારની આપણે માપન કરવાનું હોય છે. તો પહેલાં સૂક્ષ્મ અંતરના માપનો વિશે જોઈ લઈએ. ખૂબ જ સૂક્ષ્મ અંતરોનું માપન અને અણુનું કદ. અણુ જે હોય, કોઈ પાર્ટિકલ છે કે એમનું કદ માપવા માટે કઈ રીતે આપણે વાપરીએ છીએ. તમને બધાને ખબર છે કે આપણી જે સ્કેલ છે, મીટર પટ્ટી છે, એની લઘુત્તમ માપશક્તિ કેટલી છે? 10⁻³ મીટર. ઓકે,
એના પછી જાઓ, એનાથી ઓછું માપન કોણ કરી શકે તો કે વર્નિયર કેલિપર્સ. વર્નિયર કેલિપર્સનું પીક મેં તમને બતાવેલો હતો લાસ્ટ લેક્ચરની અંદર. વર્નિયર કેલિપર્સ દ્વારા 10⁻⁴ મીટર સુધીનું માપન આપણે કરી શકીએ. એના પછીની વાત કરીએ તો સ્ફેરોમીટર જેની 10⁻⁵ સ્ફેરોમીટર અથવા તો સ્ક્રૂ ગેજ બેમાંથી કોઈ પણ લઈ શકો તો એની 10⁻⁵ છે, બરાબર છે. હવે એનાથી ઓછું અંતર માપવું હોય, ફોર એક્ઝામ્પલ માનો કે તમારે અણુનું કદ માપવું છે, તો અણુનું કદ કેટલું જો સાંભળજો. વર્નિયર કેલિપર્સ છે અથવા તો સ્ક્રૂ ગેજ છે, તો સ્ક્રૂ ગેજની વાત કરીએ તો ઓછામાં ઓછું અંતર 10⁻⁵ એ 10⁻⁵ કરતાં ઓછું માપી શકતું નથી. સ્ક્રૂ ગેજની વાત કરું તો એની 10⁻⁵ મીટર સુધી માપવાની ક્ષમતા છે. 10⁻⁶ એ માપી શકે નહીં, 10⁻⁵ સુધી માપી શકશે. હવે અણુનું કદ જે છે, મતલબ અણુનું આપણે વાત કરીએ તો એની સાઇઝની વાત કરીએ તો 10⁻⁸ મીટરથી 10⁻⁻ મીટર સુધીનું હોય. 10⁻⁻ મીટર. હવે પહેલાં તો એ સમજવું પડે કે કોણ મોટું કોણ નાનું, 10⁻⁵ મોટા કે 10⁻⁸ મોટા? કોણ મોટા લાગે? માઇનસ કાઢી નાખો તો 8 મોટા લાગે, બરાબર. બટ માઇનસ છે એટલે તમને ખબર જ હશે, 10મું ભણીને આવ્યા છો. 10⁻⁵ મોટા 10⁻⁸ કરતાં, રાઈટ. 10⁻⁻ કરતાં 10⁻⁵ મોટા. તો ઓછામાં ઓછું આટલું અંતર માપી શકે, એનાથી ઓછું અંતર સ્ક્રૂ ગેજ માપી શકે નહીં. મતલબ 10⁻⁶ માપવું હોય, રાઈટ, તો આ મોટું છે, તો આનાથી નાનું આ છે, તો સ્ક્રૂ ગેજ નાનામાં નાનું આટલું માપી શકે 10⁻⁵, એનાથી નાનું માપી શકે નહીં. એના માટે આપણે બીજું સાધનનો ઉપયોગ લેવામાં આવશે. તો હું એમ કહું કે કોઈ મારી પાસે કોઈ અણુ છે, અણુની સાઇઝ માપી છે, તો હું એમ તમને સ્ક્રૂ ગેજ આપી દઉં તો માપી શકો નહીં માપી શકો, રાઈટ. તો આવા સાધનો આપણે વ્યવહારમાં ઉપયોગમાં નથી આવી શકતા. અણુની જો સાઇઝ માપી હોય તો વર્નિયર કેલિપર, સ્ક્રૂ ગેજ એ આપણે ઉપયોગમાં નથી આવતા. તો એના માટે હજી આનાથી જે ઓછું માપી શકે એ છે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. હવે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ શું છે એ તમને સાઈડમાં ઇમેજ દેખાતી જ હશે. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની અંદર દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ થાય. સમજો, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે એની અંદર શાનો ઉપયોગ થશે? દ્રશ્ય પ્રકાશ. તમારે આગળ MCQમાં પણ આવશે કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની અંદર કઈ તરંગોનો ઉપયોગ થાય છે, તો આપણે શું લખીશું? દ્રશ્ય પ્રકાશ. તો કયા પ્રકાશનો ઉપયોગ થાય છે? દ્રશ્ય પ્રકાશ. અથવા તો એમ પૂછે કે કેટલી તરંગ લંબાઈનો ઉપયોગ થાય એની અંદર, એની લઘુત્તમ માપશક્તિ કેટલી છે એવું પણ પૂછવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં જો દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ થતો હોય તો દ્રશ્ય પ્રકાશની જેટલી તરંગ લંબાઈ હોય એટલી જ એની લઘુત્તમ માપશક્તિ હોવી જોઈએ. તો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે તમને બધાને જ ખબર છે. કેટલી? 4000 એંગસ્ટ્રોમથી લઈને 8000 એંગસ્ટ્રોમ. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી ભાઈ? 4000 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમનો એકમ તમને ખબર છે, થી 8000 એંગસ્ટ્રોમ. તમે આનાથી માહિતગાર છો જ. એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁻ મીટર. એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁻ મીટર. તો આની લઘુત્તમ માપશક્તિ થઈ 4000થી લઈને 8000. એટલે કેટલા ક્રમની થાય હું તમને કહી દઉં કે ભાઈ એંગસ્ટ્રોમ જે છે એ 10⁻10 મીટર છે, રાઈટ. અને આ બીજા 10⁻³ આવે, 1 2 ને 3, બરાબર. આવું 4 ગુણ્યા આવું લખી શકો. આપણે એક એકમ લઈ લઈએ 4. આ કેટલા થયા? તો કે 10⁻7 મીટર. એટલે કયા ક્રમની કહેવાય ખબર? 10⁻7ના ક્રમની કહેવાય. આ જે પાછળ આ એક અંક છોડીને પાછળ જે પાવર છે 10ની પાવર એટલા ક્રમની કહેવાય. આગળ પછી 4 હોય 5 હોય, અહીંયા કોઈ પણ એક અંક જ હોય, 1 થી લઈને 9 સુધી હોય. પોઈન્ટમાં ના હોય, 1 થી લઈને 9 સુધી કોઈ પણ અંક હશે, પણ પાછળ જે હોય એના આપણે ક્રમ, નાના નિયમો છે, આપણે આગળ સમજીશું વ્યવસ્થિત બહુ ડિટેલમાં. તો 10⁻⁷ના મીટરના ક્રમની થઈ. કોણ? ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની લઘુત્તમ માપશક્તિ, રાઈટ. જો 10⁻³ કોણ માપી શકે? તો કે સ્કેલ. 10⁻⁴ કોણ માપી શકે? વર્નિયર કેલિપર્સ. 10⁻⁵ કોણ માપી શકે? સ્ફેરોમીટર અથવા તો સ્ક્રૂ ગેજ, બરાબર છે. બંનેની 10⁻⁵ છે. 10⁻7 કોણ માપી શકે? 6 નથી, 7 કોણ માપી શકે? તો કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. પણ હવે આપણે તો જોઈએ, આપણે માપવું છે ભાઈ હા 10⁻10, બરાબર છે. તો 10⁻10 ઘણા નાના, ઘણા સૂક્ષ્મ 10⁻7 કરતાં. તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ વડે આપણે અણુની સાઇઝ જોઈ શકશું નહીં, તો માપી શકવાના નથી. તો એના પછીનું આપણે માઇક્રોસ્કોપ જોઈએ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર શાનો ઉપયોગ થાય? તો કે ઇલેક્ટ્રોનના બીમનો ઉપયોગ થાય. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર ઇલેક્ટ્રોનના બીમ, ઇલેક્ટ્રોનનો એક લેઝર કરવામાં આવે, એક લાઇટ પાડવામાં આવે. બીમ એટલે શું સમજી લો.
માનો કે તમે ટોર્ચ લાઇટ ચાલુ કરો છો તો એના જે કિરણો નીકળે છે, કિરણોનો જે જથ્થો નીકળે છે એને આપણે બીમ કહીએ, કિરણોનો બીમ, એક્સરેનો બીમ, રાઈટ, રેનો બીમ. તો અહીંયા ઇલેક્ટ્રોનના બીમનો ઉપયોગ કરવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રોએ ખાસ સમજો કે અહીંયા ઇલેક્ટ્રોન આ સમયે કણ તરીકે નહીં પરંતુ તરંગ સ્વરૂપે વર્તે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર MCQ છે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર ઇલેક્ટ્રોન કણ તરીકે વર્તે છે કે તરંગ તરીકે? તો તમે શું લખશો? તરંગ તરીકે. ઓકે. અને એમની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે ભાઈ? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની લઘુત્તમ માપ શક્તિ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની લઘુત્તમ માપ શક્તિ છે ભાઈ 0.6 એંગસ્ટ્રોમ. એટલે કેટલી થઈ કહેવાય ખબર છે? ચાલો 0.6 અહીંયા લખ્યા, ઇન્ટુ 10⁻⁻10 લખ્યા. આ પોઈન્ટને તમે આ બાજુ લઈ જાઓ તો એક ઘાત ઘટે. ઓકે, રાઈટ, માઇનસમાં જશે તો 6 ઇન્ટુ 10⁻11 મીટર, 10⁻11 મીટર. આગળ જોઈએ તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે પણ આને માપી શકાતો નથી. આપણને એમ થાય કે સર આ તો નજીક આવી ગયા, પણ છતાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે આપણે એને માપી શકતા નથી, બટ એમને ખાલી જોઈ શકીએ છીએ. ધ્યાન આપજો, માપી શકતા નથી, મતલબ એની સાઇઝ કેટલી છે એ નથી માપતા, પણ પરમાણુને આપણે જોઈ શકીએ છીએ. સેકન્ડ, એના પછીનો જે સાધન વિકસાવવામાં આવ્યું હતું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ પછી, હાલમાં જે વપરાય છે નેનો ટેકનોલોજીની અંદર, તો એમાં છે ટનલિંગ માઇક્રોસ્કોપ. ટનલિંગ માઇક્રોસ્કોપ શબ્દ સમજો બરાબર, તમારી પીડીએફની અંદર છે જ ટનલિંગ માઇક્રોસ્કોપ. એના પછીનો જે આવ્યો એ ટનલિંગ માઇક્રોસ્કોપ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ પછી કયું આવ્યું? ટનલિંગ માઇક્રોસ્કોપ. અને ટનલિંગ માઇક્રોસ્કોપ દ્વારા એની વિભેદન શક્તિ એટલી ઊંચી છે, મતલબ એટલું વિભેદન કરી શકે, એટલું એ નાનામાં નાનું માપ માપી શકે કે એમની જે સાઇઝ છે સાઇઝનો આપણે અંદાજ મેળવી શકીએ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા ફક્ત તમે પરમાણુને જોઈ શકો, માપી શકો નહીં, રાઈટ. જોવું અને માપવું અલગ વસ્તુ છે. તમે મને જોઈ શકો છો પણ તમે માપી નહીં શકો મને કે ભાઈ મારી હાઇટ કેટલી છે, રાઈટ. અંદાજો મેળવી શકે વસ્તુ અલગ છે, બટ માપી શકાય નહીં. અને જે આપણી પાસે ટનલિંગ માઇક્રોસ્કોપ છે, તો ટનલિંગ માઇક્રોસ્કોપ દ્વારા આપણે એની જે અણુઓ છે એ અણુઓને સાઇઝનો અંદાજ મેળવી શકીશું. કે ભાઈ માની લો કે આપણી પાસે હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજનનું ન્યુક્લિયસનું જે સાઇઝ માપવી હોય તો ટનલિંગ માઇક્રોસ્કોપ દ્વારા આપણે માપી શકીએ, જે 10⁻15 ઘાત મીટર છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. તો આ તમને બધી ખ્યાલ આવી ગઈ હશે. હવે અમુક આમના નાના એકમો પણ છે, સૂક્ષ્મ તેમજ મોટા અંતરો માટેના કેટલાક ખાસ એકમો વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે, જે આપણે જોઈએ. જો અત્યારે શું જોયું પહેલાં જોઈ લો ફરીથી એકવાર. સ્કેલની લઘુત્તમ માપ શક્તિ કેટલી? 10⁻³ મીટર. વર્નિયરની કેટલી? વર્નિયર કેલિપર્સની કેટલી? 10⁻4 મીટર. સ્ક્રૂ ગેજ અને સ્પેરોમીટરની કેટલી? 10⁻5. બરાબર, આ બધું કમ્પ્લીટ લખજો. પછી જે આવ્યું આપણા માટે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ વડે આપણે કેટલું માપી શકીએ? 10⁻7 મીટર ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ દ્વારા. એના પછી જે સૂક્ષ્મ વસ્તુ છે, મતલબ અણુની સાઇઝ જોવી હોય તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા માપી શકાય. એની લઘુત્તમ માપ શક્તિ કેટલી? 0.6 એંગસ્ટ્રોમ. બરાબર, અને કેટલી થશે? અહીંયા 0.6, તમે પોઈન્ટને આ બાજુ લઈ લો તો 10⁻11 ઘાત થશે. ઓકે, ટનલિંગ માઇક્રોસ્કોપ, એની લઘુત્તમ માપ શક્તિ આપણને આપી નથી સિલેબસની અંદર. ઓકે, તો એ આપણે જાણવાની જરૂર પણ નથી. તો ટનલિંગ માઇક્રોસ્કોપ દ્વારા આપણે જે અણુઓ છે તો અણુઓની સાઇઝનો અંદાજ મેળવી શકશું. હવે જે સૂક્ષ્મ અંતરો જે છે એના એકમો, કેમ કે નાનું બહુ ખૂબ જ નાનું અંતર માપવું હોય તો નાનામાં નાના કયા એકમો મારે વાપરવા જોઈએ? તો પહેલો એકમ છે આપણે જોઈએ એક ફર્મી, FM. 1 FM ઇઝ ઇક્વલ ટુ, જો એક FM બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ફર્મી. એક FM ઇઝ ઇક્વલ ટુ 10⁻15 મીટર. મેં તમને હમણાં જ વાત કરી 10⁻15. આ કોનો વ્યાસ છે? હાઇડ્રોજનના ન્યુક્લિયસનો વ્યાસ 10⁻15 મીટર, જેને આપણે એક FM અથવા તો ફર્મી પણ કહેવાય, રાઈટ. અને કહીશું ફર્મી. એક ફર્મી ઇઝ ઇક્વલ ટુ 10⁻15 મીટર. હવે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત એક્ઝામમાં શું પૂછે ખબર? એક ફર્મી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર અથવા તો ખાલી જગ્યા કિલોમીટર. તો ઉતાવળમાં બધા શું લખી દે? એક ફર્મી બરાબર, હું એમ પૂછું એક ફર્મી બરાબર કેટલા સેન્ટીમીટર? તો તમે લખી દેશો 10⁻15. પણ ખોટું પડે ભાઈ, આપણે સેન્ટીમીટરમાં પૂછવું છે, બરાબર. સેન્ટીમીટરમાં પૂછવું છે, મીટરમાં નહીં. મીટર હોય તો 10⁻15 આવે. તો અહીંયા કેટલા આવશે?
વિચારો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર કિંમત મૂકીને જવાબ લખવાનો તમે મને આન્સર આપશો 1 ફર્મી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર 1 ફર્મી બરાબર ખાલી જગ્યા કિલોમીટર રાઈટ આ બંનેના આન્સર તમારે મને મારા વોટ્સએપ નંબર પર સેન્ડ કરવાના છે હું જોઈશ કેટલાના મેસેજ આવે છે જેના મેસેજ નથી આવતા એવું સમજીશ કે વિડીયો જોતા નથી ઓકે પછીનો એક એકમ છે આ તમને આવડે છે 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા થાય તો ખબર જ છે 10⁻10 મીટર હમણાં જોયું છે આ તમારા માટે એક નવો એકમ છે આ તો જાણીતો છે કે એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર નેક્સ્ટ પછી એસ્ટ્રોનોમિકલ યુનિટ તો એસ્ટ્રોનોમિકલ યુનિટ શું છે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર સિમ્પલ છે તમારે સૂર્યને જોવાનો સાઈડમાં દેખાય છે પૃથ્વી પણ દેખાય છે એ બંને વચ્ચેના અંતરને આપણે શું નામ આપ્યું 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ અને એને 1 AU વડે દર્શાવાય 1 AU એસ્ટ્રોનોમિકલ યુનિટ કેપિટલમાં લખવાનું છે 1 AU ઇઝ ઇક્વલ ટુ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ઘણી વખત પૂછાય છે 1.496 into 10⁻11 ધ્યાન આપજો કયા ધોરણમાં ભાઈ તમે આવી ગયા 10માંથી ક્યાં આવ્યા 11માં બરાબર ઓકે યાદ રાખવા માટે જો સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને શાના વડે દર્શાવીએ એસ્ટ્રોનોમિકલ યુનિટ તરીકે અને શું છે એની કેટલા મીટર થાય તો 1.496 into 10⁻11 મીટર ભાઈ આ જો આમાં હું 4 ઉમેરી દઉં તો 1500 થઈ જાય ને 1500 થઈ જાય ને પણ 4 ઉમેરતા નહીં યાદ રાખવા માટે 1500માં 4 ઓછા એક કેમ કે ભાઈ ઘણા બધા ડિજિટ ભેગા થશે તો આ ડિજિટની યાદ કેમ રાખવા તો કંઈક હિન્ટ હોવી જોઈએ બરાબર છે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર તો કે હા સાહેબ 1500માં 4 ઓછા હતા વચ્ચે પેલા પોઈન્ટ ભૂલતા નહીં પાછા ઓકે તો શું થયું અહીંયા 1.496 into 10⁻11 મીટર હવે મીટરનું કિલોમીટરમાં સેન્ટીમીટરમાં ગમે તે આપે તમે આપણને આવડવું જોઈએ આપણે તો મેઇન મીટરમાં યાદ રાખવાનું મીટરનું પછી સેન્ટીમીટર કિલોમીટર નેનોમીટર ગમે તેમાં પૂછે એંગસ્ટ્રોમમાં પણ પૂછે તમને એંગસ્ટ્રોમમાં પૂછે તો આવડવું જોઈએ રાઈટ હું તમને ચલો સવાલ એ જ પૂછું કે 1 AU ઇઝ ઇક્વલ ટુ કેટલા એંગસ્ટ્રોમ થાય મને આન્સર લખીને મોકલવાનો છે બરાબર છે આ 1 2 આ 3 1 AU ઇઝ ઇક્વલ ટુ કેટલા એંગસ્ટ્રોમ વિચારીને જવાબ આપજો અહીંયા એંગસ્ટ્રોમ મીટરની જગ્યાએ એંગસ્ટ્રોમ મૂકવાના તમને ખબર છે 1 મીટર બરાબર કેટલા એંગસ્ટ્રોમ થાય 1 મીટર બરાબર કેટલા એંગસ્ટ્રોમ 10⁻10 કેમ ખબર કેમ કે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર હોય તો અહીંયા 1 લાવવા માટે અને ક્યાં લઈ જવા પડે ગુણોત્તરને નીચે તો 1/10⁻10 એંગસ્ટ્રોમ બરાબર 1 મીટર ઉપર જાય તો કેવા થાય પ્લસ થાય 10⁻10 એંગસ્ટ્રોમ બરાબર 1 મીટર તો અહીંયા મીટરની જગ્યાએ હું કેટલા મૂકીશ 10⁻10 તો કેટલી ઘાત થાય એ તમારે જોવાનો સરવાળો તો આવડે જ આન્સર જોઈએ જ મને ભાઈ આ 3ના નેક્સ્ટ આગળ ઓકે આપણે 1 AU ઇઝ ઇક્વલ ટુ લખેલું હતું 1 AU ઇઝ ઇક્વલ ટુ 1.496 into 10⁻11 મીટર નેક્સ્ટ આગળ પછીનું જે એક એકમ છે બહુ મોટું મતલબ આ તો સૂક્ષ્મ કહેવાય આ ખૂબ મોટું કહેવાય હજી મોટું આપણે અંતર જોઈએ 1 લાઇટ યર જો નામ પરથી જ એમની કેલ્ક્યુલેશન છે આપણે કેલ્ક્યુલેશન કરીશું તમારે ખાલી એક પ્રકાશ વર્ષ યાદ રાખવાનો એટલે જવાબ ઓટોમેટિક આવડે જો એક પ્રકાશ વર્ષ 1 લાઇટ યર સમજો એક પ્રકાશ વર્ષ હું ડેફિનેશન તમને આપી દઉં શૂન્ય અવકાશમાં પ્રકાશે એક વર્ષમાં કાપેલા અંતરને એક પ્રકાશ વર્ષ કહેવાય હવે પ્રકાશ અંતર કાપે ખબર પ્રકાશની કંઈક સ્પીડ હોય પ્રકાશની કંઈક ગતિ હોય ઝડપ કેટલી ઝડપ છે ખબર છે બધાને ખ્યાલ છે 299,792,458 મીટર પ્રતિ સેકન્ડ શું બોલો તમે જનરલી કેટલા લખો છો 3×10⁸ મીટર પર સેકન્ડ લખો છો રાઈટ પણ એક્ઝેક્ટ હું તમને પહેલું બતાવું 299 792 અને 458 મીટર પ્રતિ સેકન્ડ આ કોની વેલોસિટી છે કોનો વેગ છે પ્રકાશનો બરાબર જે સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે શૂન્ય અવકાશમાં એની ઝડપ છે 299,792 આ પોઈન્ટ નથી ભાઈ અલ્પવિરામ છે બરાબર 299,792,458 મીટર પ્રતિ સેકન્ડ
તમે 3 ગુણ્યા સમથિંગ લખો છો ને, અને એપ્રોક્સિમેટ જો આ પોઈન્ટ અહીંયા હોય તો પોઈન્ટને તમે અહીંયા લઈ જાઓ તો 1 2 3 4 5 6 7 8 તો 2.99 ગુણ્યા 10⁸ અને એપ્રોક્સિમેટ શું લખી શકીએ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ તમે અત્યાર સુધી લેતા હતા. 10મામાં તમને આ જ ખબર હતી કે 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. ઘણી વખત કિલોમીટર પણ આપે, જોજો તો કિલો હોય તો આમાંથી 3 બાદ કરી દેવાના, કેમ કે 1 મીટરની અંદર કેટલા 1 કિલોમીટરની અંદર કેટલા મીટર આવે 1000 મીટર હોય તો 1 કિલોમીટર થાય, બરાબર. શીખવશું આપણે આગળ. તો અહીંયા 10⁵ આવે, જોઈશું આગળ. ઓકે, હા. તો આપણે મેન અહીંયા જોઈએ ભાઈ 1 પ્રકાશ વર્ષની એટલે કેટલા, 1 પ્રકાશ વર્ષ એટલે કેટલા. હવે 1 પ્રકાશ વર્ષ કોનો એકમ છે પણ આપણને ખબર હોવી જોઈએ. તો જો 1 પ્રકાશ વર્ષ એ લંબાઈનો એકમ છે. આ બધા જ લંબાઈના એકમ છે. ફર્મી મીટર, ફર્મી એટલે 10⁻15 મીટર, બરાબર છે. એક એંગસ્ટ્રોમ તો પણ એ લંબાઈનો એકમ છે. નાની સૂક્ષ્મ છે 10⁻10. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 1.496 × 10⁻11 મીટર, બરાબર. પછી 1 પ્રકાશ વર્ષ એ પણ કોનો એકમ છે, લંબાઈનો એકમ છે. વર્ષ પાછો ખાલી વર્ષ હોય તો કોનો એકમ છે ખબર, સમયનો. જોજો વર્ષ એ કોનો એકમ છે, સમયનો. પણ પ્રકાશ વર્ષ કહું તો લંબાઈનો. ઓકે, આગળ વાત કરશું વર્ષ વિશે. તો ઓકે, જો 1 વર્ષની અંદર મેં આપણે ડેફિનેશન શું છે, 1 પ્રકાશ વર્ષની વ્યાખ્યા એવી છે કે પ્રકાશે શૂન્ય અવકાશમાં 1 વર્ષ દરમિયાન કાપેલું અંતર. હવે 1 વર્ષ એટલે સમય થયો, રાઈટ. તો 1 વર્ષની અંદર કેટલી સેકન્ડ આવે આપણે શોધવી પડશે. પહેલાં આનો મતલબ સમજાય, મીટર પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડમાં આટલું અંતર કાપે. 2 સેકન્ડમાં કેટલું અંતર કાપતું હશે? જો હું 1 સેકન્ડમાં 1 મીટર ચાલું તો 2 સેકન્ડમાં હું 2 મીટર ચાલું, 3 સેકન્ડમાં 3 મીટર ચાલું, ફરીથી 1 સેકન્ડમાં હું 5 ફૂટ ચાલું, 1 સેકન્ડમાં 5 ફૂટ ચાલું તો 2 સેકન્ડમાં 10 ફૂટ, 3 સેકન્ડમાં 15 ફૂટ, રાઈટ. તો 1 સેકન્ડમાં આટલા મીટર અંતર કાપે તો 2 સેકન્ડમાં, 3 સેકન્ડમાં, 4 સેકન્ડમાં ખબર પડે, સિમ્પલ એનો ગુણાકાર કરવાનો. ઓકે, તો હું એમ કહું કે ભાઈ 1 વર્ષની અંદર કેટલી સેકન્ડ આવે, 1 વર્ષની અંદર કેટલી સેકન્ડ આપણી થાય એ આપણે જોવાનું છે. 1 વર્ષની સેકન્ડ કેટલી, તો 1 વર્ષમાં દિવસો કેટલા આવે એ આપણે પહેલાં જોવું પડે ને. કેટલા આવે ભાઈ 365.25. આપણે જનરલી 365 બોલીએ પણ એક લીપી યર આવે 366 દિવસ. તો 1 દિવસ ક્યાં નાખવાનો, 4 વર્ષે આવે ને ભાઈ. તો 1 દિવસના આપણે 4 ભાગ કરી દઈએ તો 0.25 થયા. તો 365.25 દિવસ 1 દિવસ. હવે 1 દિવસમાં કલાક કેટલી આવે તો કે 24. તો ગુણ્યા કેટલા કરવાના, 24. ચલો, આ 1 વર્ષની કલાક થઈ. હવે 1 વર્ષની મિનિટ કહે તો ગુણ્યા 60 કરવાના, 1 વર્ષની સેકન્ડ કહે તો ગુણ્યા 3600 કરવાના. શું કામ ખબર, જુઓ આપણી કલાક થઈ ને, આટલી કલાક થઈ તો 1 કલાકમાં કેટલી સેકન્ડ આવે, 3600 આવે. 1 કલાક કહું તો 3600, 2 કલાક કહું તો 3600 ગુણ્યા 2, 3 કલાક કહું તો 3600 ગુણ્યા 3. હું આટલી કલાક કહું તો એને ગુણ્યા કેટલા કરવાના આપણે, 3600. તમારી પાસે કેલ્સી છે જ, આ બધાનો ગુણાકાર કરી દેજો. મારી પાસે પણ છે, હું પણ કરી લઉં. ઓકે, 365.25 ગુણ્યા 24 ગુણ્યા 3600. ચલો, શું જવાબ આવ્યો ભાઈ, બહુ મોટો આવે છે, 3155.7600. આ શું થયું ભાઈ, સેકન્ડ થયું. ઓકે, આ સેકન્ડ. 1 વર્ષમાં આટલી સેકન્ડ આવે, બોલો ભાઈ. 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે પ્રકાશ શૂન્ય અવકાશમાં? 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે, 299,792,458 મીટર કાપે. તો આજે છે ને 3155.7600 સેકન્ડમાં, બરાબર. પાછળ અહીંયા દૂર લખું છું, 5 ના ગણી લેતા, સેકન્ડ છે તો કેટલા મીટર કાપે, બંનેનો શું કરવાનો ભાઈ, ગુણાકાર. ચલો, હું ગુણાકાર કરું છું. 299,792,458. આનો આન્સર આવશે ભાઈ, આ તો લિમિટ બારું જતું રહેશે, બરાબર. પણ તમારો આન્સર આનો આવશે 9.46 × 10⁻², કંઈક પાવર આવે છે. હવે એ પાવર કેટલો આવે છે, આઈ થિંક 15 ઘાત આવે છે. ગણી લેજો, 15 ઘાત. અને આને કેમ કેલ્ક્યુલેશન કરે હું તમને શીખવી દઉં. તમારે છે ને પોઈન્ટમાં ગણતરી કરી દેવાની અને અહીંયા પોઈન્ટ લઈ લેવાનું.
રાઈટ, તમે અહીંયા પોઈન્ટ લઈ લેશો તો કેટલા થશે ગુણ્યા 10⁸ ગણી લેવાનું. અહીંયા તો 1 2 3 4 5 6 7 અને 8 10⁸ થઈ ગયો. સેમ આમ અહીંયા પોઈન્ટ છે તો 1 2 3 4 5 6 7 તો અહીંયા 7 આવશે. હવે કેલ્ક્યુલેશન ફરીથી કરો. આ પાવર તો ઇઝીલી થઈ જશે ને ભાઈ. આ કેટલી થઈ આપણી 1 2 3 4 5 6 અને 7 તો 10⁷. ઓકે, જો ધ્યાન આપો અહીંયા 299 કરજો. 2.99 7 9 2 4 5 4 5 8 into 3.1557600. તો જવાબ કેટલા આવશે 9.46. રાઈટ, 7 અને 8 આ બંને ગુણાકાર આવડે આપણને. 10⁷ ગુણ્યા 10⁸ બે સરખો તો ઘાતનો સરવાળો 15 થાય. 7 ને 8 10⁻15 આ આન્સર આવડશે બધાને પાક્કું. ઓકે, નેક્સ્ટ એક લંબાઈ છે 1 PC પાર્સેક. એ પાર્સેક નેક્સ્ટ વિડીયોમાં હું તમને